આ ઓળાના રીંગણા 40 રૂપિયામાં ખેડૂતે વેચેલા છે 1 કિલ્લાના ભાવ. દિલીપભાઈ પૂછો જાવ પેલા આજ તમારે કમિશન કાંઈ ન દેવું પડે 2 રૂપિયા ક્વોલિટી આજે આમ માર્કેટની યાર્ડ બને દેશી ટમેટા 50 રૂપિયા. ભાઈ આ ભાવ છે આજમાં. આ છે ક્વોલિટી. કેમ છો ખેડૂત મિત્રો, મજામાં જ છો? તો આજે છે આમ પહેલી તારીખ પહેલો મહિનો ને 2026 વાર છે ગુરુવાર. રેડી? આજે તારીખને વર્ષ બદલું છે પણ વર્ષ નવું વર્ષ તો આપણું નથી. કાલે કેમ કીધું હતું આજે પણ કહું છું. કાલે મેં તમને પ્રશ્ન કર્યો હતો. રેડી? એનું સોલ્યુશન આજે આપણા વિડીયોના માધ્યમથી દેવાનું છે. તો પ્રશ્ન કયો હતો? કાલે વિડીયો જોયો તો ઓછા લોકો તો ખબર તો અમુક લોકો નહીં હોય. મેં હું સવાલ કર્યો હતો કે અત્યારે જે માવઠા થયા છે એનું કારણ હું આગાહી થાય છે માવઠાની. અત્યારે જો તો વાતાવરણ ખરાબ છે. સવાર દીનો સૂર્ય બતાણો નથી, વાદળા છે. અત્યારે 8:30 જેવો સમજ્યો છે. રેડી? એટલે સૂર્ય બતાવતો અમુક જગ્યાએ માવઠા છે. જૂનાગઢમાં કાલે વરસાદ હતો. પોરબંદર વિસ્તારમાં લગભગ વરસાદ પડ્યો હતો કાલે. ઘણા વિસ્તારમાં પડ્યો પણ આપણે કોમેન્ટમાં નહીં કહીએ કે રાજુભાઈ અમારા વિસ્તારમાં પણ વરસાદ પડ્યો, હું પોરબંદરથી બોલું છું, એવું પણ આપણે લખ્યું નહીં. તો હવે માવઠા થવાનું કારણ હું પહેલાં આવો માવઠા થતા 5 વર્ષ પહેલાં ઓછા થતા કે ન થતા? ઓછા થતા. 10 વર્ષ પહેલાં ઓછા થતા કે 15-20 વર્ષ પહેલાં જોશો તો સામાન્ય આવું વાદળા થતા પણ આવો માવઠા ન થતા. તો એનું કારણ આપણે જાણીએ. થોડુંક સમજાય તો ઠીક છે, ન સમજાય તો કે આ કહો ને કાલે આપણે રોજ કાઢીએ છીએ. એનું કારણ છે વૃક્ષની સંખ્યા ઘટી છે. વાતાવરણ આખું જેવું હોવું જોઈએ એવું નથી રહ્યું. એટલા માટે આવું પ્રશ્ન બને છે. વૃક્ષ નહીં હોય તો આવનારો સમય બહુ ભયંકર પરિસ્થિતિ આવશે. આપણે છેલ્લા 3 દિવસથી કહીએ છીએ. આપણે ખેતીમાં પણ સમસ્યા સુધારવી છે પણ સાથે આપણું વાતાવરણ કઈ રીતે સુધરે. રેડી? ઉનાળામાં આપણે લાઇટ બિલનો ખર્ચો કઈ રીતે બચે બધાયનો. એમાં બધાયમાં એટલે સિટીવાળાને આવી જાય, આપણે આવી જાય. રેડી? એટલે વૃક્ષ વાવવા જરૂરી છે. બધાને આ આંદોલનમાં સહયોગ થવું જરૂરી છે. રેડી? આ વર્ષે તો નથી હોય. આ વર્ષે 4 કરોડ ઉપરની વૃક્ષની સંખ્યાની જરૂર હતી. આવતા વર્ષે કેટલાની જરૂર પડશે તો આપણે સરકાર જ્યારે આંકડો આપશે ત્યારે જ ખબર પડશે. ચોમાસું હોય ત્યારે આપણે એમ કહીશું. પણ એટલું યાદ રાખજો, વૃક્ષ છે બહુ જરૂરી છે. કોઈ કાપતા નહીં પ્લીઝ. મારું ખાસ તમને કેવું છે, તમારી આજુબાજુમાં વૃક્ષ હોય તો કાપવાનું બંધ રાખજો. રેડી? નડે છે આમ તમને નડે છે પણ આમ પછી બહુ બધા કપાઈ ગયા પછી બહુ આપણને નડશે. કેમ કે પછી આપણે શુદ્ધ હવા નહીં મળે તો આપણે કેમ અત્યારે દૂધ પીવી છીએ એ રીતે તાજો હવા લેવા માટે પણ આપણે ઓક્સિજનના બાટલા લેવા પડશે. ભવિષ્ય એવું વર્તાય છે. એટલા માટે એની પર અત્યારે કોઈ પણ ખેડૂત મિત્રો હોય એને ભીંડો રીંગણી સોંપી હોય. રેડી? એની માટે ખાતર બતાવું છું. 2 ખાતર. એક ખાતર બેસ્ટ 15-20 દિવસ આવ્યા કરો. છોડની જે પોષક તત્વોની જરૂર હોય એને મળ્યા કરે. એ 15-20 દિવસ જો તમે સોંપ્યું હોય એને. રેડી? એમાં તમારે કોઈ પણ મોલ હોય. રેડી? બધા મોલ માલે. ઘઉં બનાવવા, શેડા બનાવવા, જીરું બનાવવા બધામાં હાલે. પણ આપણે અત્યારે મેઇન શાકભાજીનું છે એટલે શાકભાજીમાં વાત કરી. આ છે પીસ્ટાર. રેડી? આ વસ્તુ પાઈ ગયો. ભીંડો બનાવ્યો હોય, રીંગણી બનાવી હોય, હજી કોઈ સોંપી હોય ભાવની હિસાબે 15-20 દિવસ પહેલાં, મહિના પહેલાં. રેડી? રીંગણી શરૂ થાય પછી હાલે. આ ગમે ત્યારે હાલે. 15-20 દિવસે આપો. એ છોડને ખોરાક જોઈએ તો જોવાનો છે. આપણે રોજ ખાઈ તો પાછું ખાવું તો પડે જ. તો છોડને અમુક તમે પોષક તત્વો જોવે ને જોવે. પછી આપણે જરૂર ન હોય જે ઠેલીની. કાલે સાંજે એક મારો ફોન આવ્યો હતો. રેડી? એ કે આ ખાતર નાખી દો. એ ખાતર છોડને જરૂર જ નથી. મેં તમને રોજ વિડીયોમાં સમજાવું છું કે જરૂર ન હોય ન આપો. જરૂર એવી વસ્તુ આપો. હવે જે એને ઠેલીનો ખર્ચો કર્યો છોડને જરૂર નહોતી તો હાનિ કર્યું. એક તો ખર્ચો છે વાહમે હાનિ છે. હવે આ વસ્તુ એવી છે છોડને જરૂર છે આ આપો તો સામું ખર્ચો બચે. તો જે આપણે ખર્ચો છે એ ખર્ચો બચે. આપણે રોજ ખર્ચો બચાવવા ભાગીએ છીએ અને ઉત્પાદન વધારવા માંગીએ છીએ. રે ટમેટાના ભાવ સારા છે કે નથી? ઘણા ખેડૂત મિત્રો છે ટમેટા માટે આપણો વિડીયો જોતા હોય. ટમેટાના ભાવ સારા છે. ટમેટામાં હજી તમારે જે ટમેટું ઘા વધારવું છે. રેડી? અને ઉત્પાદનમાં મતલબમાં કેરેટમાં અત્યારે આપણે કદાચ થતો હોય તેની માટે આ ડ્રીપ કે પ્લસ કામ કરે. રીંગણાવાળા તો ઉપયોગ કરે છે પણ હજી ટમેટીવાળા કોઈનો ફોન ન થતો કે મારે આ ડ્રીપ કે પ્લસ પાવું છે. આ તમારી માટે સારામાં સારું વસ્તુ છે. 2 વીઘાની ટમેટી બનાવી હોય ને તો 1.5 વીઘામાં પાઈ ગયો, અડધો વીઘો બાકી રાખો પછી 15 દિવસ પછી મને કહેજો. રેડી? નહીં રાજુભાઈ તમે કીધું સારું ઘણો ફેર પડ્યો. 3-4 હજારનો અમારે ફાયદો છો એટલા દિવસમાં. એમ જે રોજ થતો હોય એની કરતાં એના જ ભાવ હોય તો એ છતાં આપણે જો 3-4 હજારનો ફાયદો થાય, વજન વધે તો આપણે ફાયદો છો કે નહીં? આપણે ખેતીમાં જે ખર્ચ કરીશ એની સામે ઉત્પાદન વધારવાનું છે. વજન વધે જે આપણે 3 પોટકા નીકળે છે એમાં 4 પોટકા નીકળે.
રેડી ભાવ તો એનું ગણી લ્યો ભાઈ 35 રોજ આવતા હોય તો 35 ગણી, તો રોજ એક પોટકું વધ્યું રેડી અંદાજી કે 2 કેરેટ વધ્યા તો 40 કિલોનો ફરક. તો એવા ખર્ચમાં આવું જો કંઈક તમે આપણે મગજ વાપરીને કંઈક ખાતર વાપર્યું હોય ને તો આપણને ઉત્પાદનમાં હજી ફાયદો થાય, પણ એવું આપણે વિચારતા નથી રેડી. એવું વિચારવું પડશે રેડી. ગમે ત્યારે ભાવ ડાઉન થઈ શકે, પણ જો આપણે તેજી હોય ને જો ભાવમાં આવું 1-2 પોટકા વધે હજી તો આપણે બહુ ફાયદો થાય લાંબા ગાળે રેડી. અમુક ખર્ચ ઘટી જાય રેડી. તો હું રોજ ઘટાડવા માગું છું, રોજ એવી જ માહિતી આપણે આપીશું. તો એવી રોજ માહિતી સાથે અત્યારે જે લોકોએ નવો ભીંડો સોંપ્યો છે, નવી રીંગણી સોંપી છે, આ બાજુ હેઠે તમને પેપર બતાતા છે પીળા અને વાદળી કલરના રેડી. રીંગણીમાંય હાલે, મરચીમાંય હાલે પેપર લગાડવામાં, એ બધા પાકમાં એ પેપર લગાડવામાં હાલે. જીવાત છોટી જાય, એનું કામ છે જીવાત ત્યાં જાય એટલે છોટી જાય રેડી. તમે પેપર લગાડ્યા પછી એક વખત દવાના સ્પ્રે કરજો, સ્પ્રે કર્યા પછી તમે ત્યાં જોજો ત્યાં કેટલી જીવાત છોટી છે. કેમ કે તમે પાસે નજીકમાં જો એ પેપર લગાડી દીધેલા હોય. એક સિમ્પલ ઉદાહરણ આપું છું, સમજાય તોની વાત છે. જો કે સમજાણું હોત ને તો મારે એટલું રોજ સમજાવવું ન પડે. તો મારે રોજ એમ કહ્યું કે જો આપણે આ પેપર કીધું હતું ને આ લગાડવાથી એટલા ખેડૂ આવ્યા, 5 ને 5 બીજા ખેડૂ નીકળ્યા, પણ આપણે પ્રયોગ કરવો જ નથી. આપણે ઊંધો પ્રયોગ કરીએ છીએ એટલે પછી આપણે પસ્તાવાના વાર આવે છે રોજ. એટલે પસ્તાવવું ન હોય, સારી રીતે હાલવું હોય તો આજે આપણે કીધું હોય ને એમાં તો થોડુંક હાલવું જ પડશે. કેમ કે એમથી આપણે ઊંધા ખર્ચા તો કર્યા જ હોય છે રોજ. તો ખર્ચો આપણે ઘટે, ખેતીમાં ઉદ્દેશ આપણો થોડોક એ છે ખર્ચો ઘટે અને ઉત્પાદન વધે રેડી. એવી માહિતી રોજ શેર કરું છું. એની માટે ખોરાક જોવે છોડને રેડી. પછી આ ડ્રીપ કેપર થઈ ગયો, આગળ બધું પિસ્ટાલ લઈ ગયો, ગ્રીન વિટા છે, એ બધી વસ્તુ સારી છે, છોડને જરૂર છે એ એટલી જરૂર હોય જ આપો. હવે આપણે પાણીથી પેટ ભરવાનું તો ન થાય, ખોરાક તો જોવે ને એક ટક ખરખો. તો છોડને જે ખોરાક જોવે તો પોષક તત્વો જો એ જોવે ને જોવે રેડી. આપણે શાક બનાવીએ, કહેવાય ખાલી શાક, શું કહેવાય ખાલી શાક. રીંગણા શાક હોય તો રીંગણાય જોવે, તેલ જોવે, મરચું જોવે, મીઠું જોવે, જીરું જોવે અને હળદરે જોવે એટલે હજી ઘણું નાખવું તો ગરમ મસાલો. તો એવી રીતે છોડ હોય ને એની ખાલી કહેવાય ખોરાક, પણ ખોરાકમાં એને 10 થી 15 તત્વોની જરૂર પડે. એમાં માઇક્રોન્યુટ્રન જોવે, કેલ્શિયમ જોવે, બોરોન જોવે, પોટાશવાળું જોવે, ફોસ્ફરસવાળું જોવે, નાઇટ્રોજનવાળું જોવે, આવું ઘણું જોવે. આ સિમ્પલ રીતે તમને મેં સમજાવ્યું છે. એટલે છોડમાં આમાં ખોરાક જોતો હોય, આ ટાઈમ ટુ ટાઈમ તમે જે આ જોતો હોય એ આપો એટલે તમને ઉત્પાદન આપે જ તે. હવે આજ કોઈ જાજુ સમજાવતા નથી. આજે આમ અમારે 1 તારીખે માર્કેટ યાર્ડ આમ બંધ હોય, પણ ખેડૂત દ્વારા આવે છે, હરાજી થતી હોય છે. તો એના માધ્યમથી આપણે વિડીયોમાં બતાવીશું આજના કેવા શાકભાજીના બજાર ભાવ પડ્યા છે. તો મળીશું આપણે આગળના શાકભાજીના વિડીયો સાથે. ઓળાના રીંગણા છે, આપણે ભાવ પૂછી ખેડૂત ત્યાં જે ખેડૂત દ્વારા હરાજી થાય. શું ભાવ પડ્યો છે? શું ભાવ પડ્યા રીંગણા? 40 રૂપિયા. આ ઓળાના રીંગણા 40 રૂપિયામાં ખેડૂતે વેચેલા છે, 1 કિલ્લાના ભાવ. આ છે ક્વોલિટી. રીંગણાના ભાવ જાણીએ. શું ભાવ છે મેહુલભાઈ રીંગણાના? 35 થી 38 રૂપિયા કે છે. આ ક્વોલિટી છે. આમ 40 રૂપિયા ભાવ પડ્યો. પૂછવા જાવ ત્યાં પેલા દિલીપભાઈ, પૂછવા જાવ પેલા. આજ તમારે કમિશન કાંઈ ન દેવું પડે, 2 રૂપિયા અમને આપો વધારે ખેડૂતને. ના ભાઈ આ રીંગણામાં શું પીડ્યું? હા ના જો 35 માં આપો, વડા 35 માં આપ્યા. આ જોઈ કાઢ છે, અમે જો ભાવે પડેલો છે. 35 રૂપિયા કહે છે ઓળામાં. આ છે ક્વોલિટી ઓળાની. આમાં 28 રૂપિયા ભાવ પીડ્યો છે. વાલોળના બજાર ભાવથી આપણે શરૂઆત કરી છીએ.
20 થી 25 રૂપિયા ભાવ કહે છે આજના. આજે આમ માર્કેટની યાર્ડ બંધ હોય છે, ખેડૂતો દ્વારા બધું વેચવામાં આવે છે. શું ભાવ પાડ્યો? 20 રૂપિયા. આગળ આપણે કોબીમાં ભાવ જાણીએ. તમારી શું ભાવ પડ્યો કોબીમાં? 15 રૂપિયા. આ છે કોબીની ક્વોલિટી. ડુંગળીમાં શું ભાવ પડ્યો? 15 રૂપિયા કહે છે લીલી ડુંગળી. આ ક્વોલિટી છે. સપ્તાહમાં 20 થી 25 જેવી એવરેજ છે, ક્વોલિટી પ્રમાણે ભાવ. આ ક્વોલિટી છે. લીલી સોળી આવેલી છે. કેટલા ભાવ દાદા? 35 રૂપિયા ભાવ કે છે. આ ક્વોલિટી છે સોળીની. લીલી સોળી. હરીકો કોણ શું ભાવ પડ્યો? 150 રૂપિયા કે છે આજના હરીકવાના. આ ક્વોલિટી છે. કેટલા? 150. મેથી છે. આ 2 રૂપિયા ભાવ પડ્યો છે જોડીનો. ક્વોલિટી જોઈ શકો છો જોડીની. વાલોળમાં 20 રૂપિયા ભાવ છે વાલોળ. આ ઓળાના રીંગણા? ઓળાના રીંગણા છે 30 રૂપિયા ભાવ કહે છે. તુરિયા 50 રૂપિયા ભાવ કહે છે તુરિયામાં. આ છે ક્વોલિટી તુરિયાની. બોલો ભાઈ બોલો. ટમેટા છે દેશી. શું ભાવ પડ્યો ઉમેશભાઈ? 50 રૂપિયા. દેશી ટમેટા 50 રૂપિયા. કયા ખેડૂત? કોથમરીમાં 5 રૂપિયા ભાવ કે છે. 5 થી 10 રૂપિયા ભાવ છે કોથમરીમાં. એની હરાજી હાલે. રીંગણા હાલે ભાઈ 29 રૂપિયા. 29 હાલો ભાઈ. 29 ખાલે. અરવિંદભાઈ, એ અરવિંદભાઈ 29 ખાલે. હાલો ભાઈ દમભાઈ 29. અરવિંદભાઈ અંકે આવો મારી કોર 29 ખાલે. હાલો ભાઈ રીંગણા તરે ખાલી તરે. હાલો ભાઈ ખાલી 30 રૂપિયા. નાખો ભાઈ નાખો. 32. હા એક તો 32 ખાલી. હાલો ભાઈ કાજી ખાલી 32 ખાલી. 32 રૂપિયા ભાવ પડ્યો છે. 32 ભાઈ. તાજા રીંગણા. આ છે ખેડૂ રીંગણા. નથી તમે ખેડૂ નથી? હાલો હું બાપ. બોલો બોલો માંગણી મૂકી જો હાલે હાલો. શું ભાવ છે ટમેટા? 45 રૂપિયા. 45 રૂપિયા દેશી માલ જોઈ શકો છો.
ફોટો આવી જાય એમ ને આપણે 30 રૂપિયા એકડો માલ લાયલો નો તો જ લેવાના 30 રૂપિયા લગાવો માતાજી નું નામ લઈને પૈસા થાય નહીં તમારા લઈ લે ભાઈ ગોળાના રીંગણા 28 રૂપિયા ભાવ પડ્યો છે. આવું ગોવા બે લખો દૂધીમાં 5 રૂપિયા ભાવ છે આજમાં. આ છે ક્વોલિટી. હવે આગળ ભીંડો પડ્યો છે, આપણે ભાવ જાણીએ. આ છે ભીંડો 35 રૂપિયા ભાવ છે આજના. આ છે ખેડૂ. શું ભાવ પડ્યો? 35 રૂપિયા. કોથમરી છે 1 નંબર માલ. ભાવ જાણીએ. શું ભાવ પડ્યો? 20 રૂપિયા કહે છે. આમાં સારો માલ છે. એટલામાં જાય જ છે 12 નો ભાવ જ છે આપણે 4 રૂપિયા. ખરીદવામાં 4 રૂપિયા જોઈ શકો છો ક્વોલિટી. ઓળામાં કોઈના ઓળા નથી ભાવ કાઢે. એમાં કાંઈ કાટ કે જરો કાંઈ નહીં હોય. જોજો 13 રૂપિયા કહે છે આ કોબીમાં. વ્યાજ બે કાંઈ જીરા છે બધી જોતી 1 રૂપિયા ઓછો. એક જીરા હતી 2 જોતી. બે લઈ જાઓ હાલો પૂરું કરો. જીરા હતી નહીં. તમારે થોડું કેવું પડે અમને ખબર પડી જાય. આપણા 2 રૂપિયા 5 રૂપિયા માં દીધા. આપણા 2 રૂપિયા ઉપરો 13 રૂપિયા કીધા. વૈષ્ણવભાઈ 12 કે 1 રૂપિયા ઓછો આપણા 2 રૂપિયા ઉપરો 12 ને હા 12 રૂપિયા ભાવ પડ્યો છે આ કોબીમાં. કિલ્લાના ભાવ. અને આ ક્વોલિટી છે. લઈ જાઓ નહીં મેં બધાઈ નાખો તો રીંગણા ખેડવું છે લીધેલા